ત્રંબકમ ગૌતમી તટે. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગની વાર્તા જાણીશું. નરબલી, નારાયણ બલી તથા કાળ સર્પ યોગની પૂજા વિધિ માટે વર્ષોથી આ સ્થળ પ્રખ્યાત છે. આ એક એવું સ્થળ છે કે જે પિતૃઓના શ્રાદ્ધ માટે આદર્શ માનવામાં આવે છે. એટલે કે ટૂંકમાં કહીએ તો આત્માઓને પણ આ સ્થળે શાંતિ મળે છે અને શાંતિ પ્રદાન કરવાની ક્ષમતા એક જ દેવમાં રહેલી છે, દેવાધિદેવ મહાદેવમાં. પરમ ભક્તોના મનની શુદ્ધિ માટે અને આત્માની મુક્તિ માટે જાણીતું આ સ્થળ એટલે કે નાસિકમાં આવેલું ગોદાવરી નદીના કાંઠે શ્રી ત્રંબકેશ્વર. આ મંદિરની પાસે 3 પર્વતો પણ છે, જેને બ્રહ્મગીરી, નીલગિરી અને ગંગાદ્વાર કહેવામાં આવે છે. ત્રંબકેશ્વર સાથે જોડાયેલી માન્યતાઓ મુજબ શિવલિંગ પોતે જ આ સ્થાન પર પ્રગટ થયું હતું. 12 જ્યોતિર્લિંગમાંનું આ 8મું જ્યોતિર્લિંગ ત્રિદેવ એવા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ છે. હવે આપણે એમની કથા જોઈએ તો શિવ પુરાણની કોટિરુદ્ર સંહિતા અંતર્ગત આ મંદિરની સ્થાપનાનો ઉલ્લેખ મળે છે, જેની કથા કંઈક આ રીતની છે કે પ્રાચીન કાળમાં આ સ્થળ પર અનેક વર્ષો સુધી વરસાદ નહોતો થતો, જેના લીધે અહીં ભયંકર દુકાળ પડ્યો અને અહીંના રહેવાસી બીજા સ્થળ પર સ્થળાંતરણ કરવા લાગ્યા. ત્યારે ગૌતમ ઋષિએ કઠોર તપસ્યા કરી વરુણ દેવની પ્રસન્ન કર્યા. ઋષિની તપસ્યાને જોતા વરુણ દેવે ઋષિને એક ખાડો ખોદવાનું કહ્યું અને પોતાના દિવ્ય જળથી તેને ભરી દીધો. આ જળથી આ સ્થળ ફરીથી લીલુંછમ થઈ ગયું. પલાયન કરવા વાળા દરેક રહેવાસી આ સ્થળ પર પાછા આવી ગયા. એક દિવસની વાત છે, જ્યારે ઋષિના કેટલાક શિષ્ય તે તળાવમાં પાણી ભરવા માટે ગયા, ત્યારે કેટલીક ઋષિ પત્નીઓ પણ ત્યાં આવી પહોંચ્યા. પહેલા પાણી ભરવાની જીદ કરવા લાગ્યા. ત્યારે ઋષિ ગૌતમીની પત્ની અહલ્યા ત્યાં આવે અને તેણે ઋષિ પત્નીઓને આગ્રહ કર્યો કે શિષ્યોને પહેલા પાણી ભરવા દે, કારણ કે તેઓ પાણી ભરવા પહેલા આવ્યા હતા. તેના પર દરેક ઋષિ પત્નીઓને થયું કે માતા અહલ્યા પોતાના શિષ્યોનો પક્ષ લઈ રહ્યા છે, કારણ કે આ દિવ્ય જળની વ્યવસ્થા તેના પતિ ઋષિ ગૌતમે કરાવી છે. ઋષિ પત્નીઓને પોતાના પતિઓની આ ઘટના અતિશયોક્તિ સાથે જણાવી અને તે દરેક ઋષિઓએ ભગવાન ગણેશની કઠોર તપસ્યા કરી ગૌતમ ઋષિ સાથે બદલો લેવાનું નક્કી કર્યું. તેના પર ભગવાન ગણેશે તે દરેકને સમજાવતા કહ્યું કે આવા પરમ આત્મા સાથે વેર રાખવું જોઈએ નહીં. તેનું પરિણામ અત્યંત ખરાબ હોય છે. પરંતુ ઋષિઓની જીદને કારણે ભગવાન ગણેશે તેમની આજ્ઞા માની લીધી. થોડા દિવસો પછી ભગવાન ગણેશ એક દુર્બળ ગાયનું રૂપ ધારણ કરી અને ગૌતમ ઋષિના ખેતરમાં આવ્યા. ગૌતમ ઋષિએ ગાયને જોઈ અને તેની પાસે જઈ તેને પોતાના હાથથી ચારો ખવડાવવા લાગ્યા, પણ તેના ચારા ખવડાવવાની સાથે જ ગાય મૂર્છિત થઈ અને જમીન પર પડી ગઈ અને તેનું મૃત્યુ થઈ ગયું. બીજા ઋષિઓએ તે સમયે તે સ્થળ પર સંતાયેલા હતા અને ગાયના મૂર્છિત થવા પર તે બહાર આવી ગયા અને તેના માટે ગૌતમ ઋષિને જવાબદાર ગણાવવા લાગ્યા અને તેના પર ગો હત્યાનું પાપ નાખવા લાગ્યા. તે બધા ઋષિઓને ગૌતમ ઋષિએ અપમાનિત કરી અને તેને ગામ છોડી અને જતા રહેવા કહ્યું. ગૌતમ ઋષિએ સ્થળ છોડી અને ત્યાંથી દૂર એક ઝૂંપડીમાં રહેવા લાગ્યા. પરંતુ આ ઋષિઓએ ત્યાં પણ તેમનો પીછો છોડ્યો નહીં. ગૌતમ ઋષિને કહેવા લાગ્યા કે તમે ગૌ હત્યાનું પાપ કર્યું છે. આ પાપની મુક્તિ થવા માટે 3 વાર પૃથ્વીની પ્રદક્ષિણા કરી પાછા આ સ્થળ પર આવી 1 મહિના સુધી વ્રત કરવું પડશે. તેની સાથે જ તમારે બ્રહ્મગીરી પર્વતની 108 વાર પ્રદક્ષિણા કરવી પડશે. ત્યારે જ તમારી શુદ્ધિકરણ થશે. અથવા તો તમે આ જગ્યા પર માતા ગંગાને લાવી તેમાં સ્નાન કરો અને મહાદેવના પૂરા 1 કરોડ પાર્થિવ શિવલિંગ બનાવી તેમની આરાધના કરો. પછી બ્રહ્મગીરી પર્વતની 11 વાર પ્રદક્ષિણા કરી 100 ઘડાના જળથી તે દરેક પાર્થિવ શિવલિંગને અભિષેક કરો. ત્યારે જ તમને પાપમાંથી મુક્તિ મળશે. ઋષિઓના કહેવા પ્રમાણે ગૌતમ ઋષિએ મહાદેવના પાર્થિવ શિવલિંગ બનાવી તેમની આરાધના શરૂ કરી. આ તપમાં ગૌતમ ઋષિની પત્ની અહલ્યા પણ તેનો સંપૂર્ણ સાથ આપ્યો. ગૌતમ ઋષિની તપસ્યાથી પ્રસન્ન થઈ મહાદેવે તેમને દિવ્ય દર્શન આપ્યા અને વરદાન માંગવા કહ્યું. તેના પર ગૌતમ ઋષિએ તેમની પાસે ગૌ હત્યાના પાપમાંથી મુક્તિ થવાનું વરદાન માંગ્યું. ત્યારે મહાદેવ બોલ્યા કે તમે તો કોઈ પાપ કર્યું જ નથી. એ તો પેલા ઋષિઓનું વેરને કારણે ષડયંત્ર બનાવ્યું હતું. તમે હંમેશા નિષ્પાપ છો. ભગવાનના મુખથી આ વાણી સાંભળી ગૌતમ ઋષિને સંતુષ્ટ થયા અને કહેવા લાગ્યા કે જો તે ઋષિઓએ આવું ના કર્યું હોત તો મને તમારા દર્શન થાત નહીં. એટલા માટે હે મહાદેવ, જો તમે મારી તપસ્યાથી પ્રસન્ન થયા હોય તો માં ગંગા અહીંયા પ્રગટ
કરો. ગૌતમ ઋષિના આગ્રહથી ભગવાન શિવે ગંગાને આ સ્થળ પર પ્રગટ થવાનું નિવેદન કર્યું. તેના પર મા ગંગાએ કહ્યું, હું ત્યારે જ આ સ્થળ પર પ્રગટ થઈશ જ્યારે મહાદેવ પોતે પોતાના પરિવાર તથા દેવતાઓ સાથે અહીં વાસ કરે. મહાદેવે તથાસ્તુ કહ્યું અને દરેક દેવોને કહ્યું કે દર વર્ષે જ્યારે બૃહસ્પતિ દેવ સિંહ રાશિમાં પ્રવેશ કરે ત્યારે આ સ્થળ પર બધાએ પ્રગટ થવું. પછી માં ગંગાએ તે સ્થળ પર પ્રગટ થયા અને વિશ્વમાં ગોદાવરીના નામથી ઓળખવા લાગ્યા અને મહાદેવ આ લિંગ સ્વરૂપે સંસારમાં ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના નામથી પ્રખ્યાત થયા. અને તો આ હતી કથા શ્રી ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગની. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગમાં જ્યોતિર્લિંગ એક ઓખડી જેવા ખાડામાં દેખાય છે અને આ ખાડામાં અંગૂઠાના આકારના 3 લિંગ છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીના લિંગ એટલે કે ત્રંબકેશ્વર છે. અને આ ત્રંબકેશ્વરના દર્શન કરવાથી આપણે ત્રણેય ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયના લિંગ સ્વરૂપના દર્શન થાય છે. અને વિશ્વમાં આ ફક્ત એક જ મંદિર એવું છે કે જેમાં ત્રિદેવને લિંગ સ્વરૂપે સ્થાપના કરવામાં આવી છે. તો આઈ હોપ કે તમને આ ત્રંબકેશ્વરનો વિડીયો ગમ્યો હશે. જો તમને આ નોલેજેબલ વિડીયો ગમ્યો હોય તો મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ અવનવી સ્ટોરીઓ જાણવા માટે મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.